એની જોડે લગ્ન કરો, તમારા જેવો યુવાન મારા જીવનમાં આવે તો મારો સંસાર સુધરી જાય. ત્યાં ભગવાને કીધું પણ તે મારું તપ તોડાયું અને હું તો આજીવન કુંવારો રહેવાનો છે, પણ તે મારું તપ તોડાયું, હું તને શ્રાપ આપું, આજથી તું એક વનસ્પતિ તો બની જજે, પણ તારી પૂજા જ્યાં થતી હશે, તું જ્યાં હાજર રહીશ ત્યાં હું પૂજા સ્વીકારીશ નહીં. પણ પછી તુલસી માતાએ ગણપતિજીને કીધું તમે તો સંસારમાં શંકર ભગવાનના પુત્ર બનીને આવ્યા, તો લગ્ન કર્યા વગર ચાલે? એટલે આપણો દીકરો કદાચ એમ કહે કે લગ્ન નથી કરવા, તો એને કહેવાનું કે ગણપતિ જેવા ગણપતિને લગ્ન કરવા પડ્યા તો તારે તો કરવા જ પડે. તો ભગવાનને કીધું તુલસીએ કે તુલસી માતા કે તમે મને શ્રાપ આપ્યો જોયા વિચાર્યા વગર, પણ સંસારમાં લગ્ન કર્યા વગર ચાલે નહીં, તમારે એક નહીં પણ બે લગ્ન કરવા પડશે, રિદ્ધિ અને સિદ્ધિ. પણ તમે અને મેં એકબીજા ઉપર ગુસ્સો શાંત કર્યો, ત્યારથી તુલસી પૂજામાં આવતી નથી અને ગણપતિ દાદાને બે લગ્ન કરવા પડ્યા, એકબીજાનો ગુસ્સો શાંત થયો, ત્યારથી તુલસી આવતી નથી. એટલે ભગવાનને કહેવાનું એક ચમચી પાણી પકડ્યું, કોઈ પૂજામાં બાકી રહે તો તને માફ કરજે. ઓમ આવાનં ન જાનામિ ન જાનામિ તવ વચનમ પૂજા ચૈવ ન જાનામિ સમેશ્વરમ પરમેશ્વરમ. ખાલી થાળી છે એમાં પાણી મૂકી દો. ત્યાર પછી આંગળીથી થોડું પાણી લઈ આંખે અડાડી અને મસ્તકે હાથ અડાડી દેજો. હવે ત્યાર પછી દરેક જણ અબીલ ગુલાલ બે આંગળીથી લઈ અબીલ ગુલાલ અને કંકુ ચોખા દરેક ભગવાનને સોપારી પર ચડાવજો. અબિલંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ સિંદુરેણ સમાયુક્તં ક્રોધા પરમેશ્વર સે સિદ્ધિ બુદ્ધિ સહિત મા ગણપતાય સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ.